દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જે વાત કરી છે એ ખરેખર બહુ ચોંકાવનારી છે। એમણે એમ કીધું કે આ એક મંદિરની વાત છે નથી, પરંતુ બધા જ મંદિરોમાં આવું હોઈ શકે છે અને આની તપાસ થવી જોઈએ અને છેક સુધી તપાસ થવી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે દેશભરની અંદર દુનિયાભરનું જાણીતું મંદિર તિરુપતિ મંદિરના લાડુમાં જે ઘીમાં ભેળસેળનો મુદ્દો છે એ જબરજસ્ત ચર્ચામાં છે અને અત્યારે સોશિયલ મીડિયાથી માંડીને મીડિયા ચેનલો અને રાજકારણમાં બધી જગ્યાએ આ જ બાબતની ચર્ચા ચાલે છે। હવે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જે વાત કરી છે એ ખરેખર બહુ ચોંકાવનારી છે। એમણે એમ કીધું કે આ એક મંદિરની વાત છે નથી, પરંતુ બધા જ મંદિરોમાં આવું હોઈ શકે છે અને આની તપાસ થવી જોઈએ અને છેક સુધી તપાસ થવી જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલાંથી તિરુપતિ મંદિરનો લાડુનો વિવાદ છે એ જબરજસ્ત જગેલો છે। એમાં એવી એક વાત બહાર આવી છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતે આરોપ લગાવ્યો છે કે આ જે લાડુ છે એમાં જે ઘી વપરાય છે એની અંદર ડુક્કરનું માંસ અને ઘઉં માંસ નું મિશ્રણ થાય છે અને એની ભેળસેળનો લાડુ આ કરોડો લોકોને ખવડાવવામાં આવે છે। આ મુદ્દો ગાજ્યો છે ત્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા। ત્યારે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ બહુ જ ગંભીર બાબત છે, કારણ કે દેશના બધા જ મંદિરોની અંદર આવું હોઈ શકે છે। એમણે એમ કીધું કે હવે હું પ્રસાદ લઉં છું તો મને શંકા થાય છે કે આ પ્રસાદની અંદર પણ કંઈ ભેળસેળ તો નહીં હોય ને। એમણે એક દાખલો પણ આપ્યો કે વિશ્વનાથ મંદિરમાં મારા જે સાથીઓ ગયા હતા, હું તો નહોતો ગયો, પરંતુ એ લોકો મને લાવીને પ્રસાદ આપ્યો મારા હાથમાં, તો મને પહેલાં શંકા ગઈ કે વિશ્વનાથ બાબાના મંદિરના જે પ્રસાદ છે એમાં પણ કંઈ આવી ભેળસેળ તો નહીં હોય ને। એમણે એમ કીધું કે મને વિશ્વનાથ બાબા ઉપર પૂરી શ્રદ્ધા છે, પરંતુ આ તિરુપતિ મંદિરની વાતે આવી શંકા ઊભી કરી છે અને પૂર્વ રાષ્ટ્રપતિની વાત સાચી પણ છે કે ભાઈ તમને આજે કોઈ બી મંદિરમાંથી તમે પ્રસાદ લો તો તમને તરત શંકા જાય કે આમાં કંઈક ભેળસેળ તો નથી થઈ ને। અને નવાઈની વાત એ છે કે આજે આ તિરુપતિ મંદિરો જેવા તો અનેક મંદિરો છે કે જેમની પાસે કરોડો રૂપિયાના ભંડોળ છે। એ લોકો ધારે તો પોતાની એક લેબોરેટરી ઊભી કરી શકે અને રોજે રોજ ચેક કરી શકે કે એની અંદર પ્રસાદની અંદર ઘીથી માંડીને જેટલા બી કન્ટેન્ટ છે એ બધા ભેળસેળ વગરના તો નથી ને, ધારે તો કરી શકે। હવે જ્યારે આ મુદ્દો ઉપડ્યો છે ત્યારે બધા જ મંદિરોની અંદર આવું ફરજિયાત કરી દેવું જોઈએ કે લેબોરેટરી હોવી જ જોઈએ। NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કે જેણે આ ગુજરાતની અંદર આ તિરુપતિના મંદિરનું જે ઘીનો પ્રસાદનું જે તપાસણી કરી, એ NDDBએ તિરુપતિને ઓફર કરી છે, તિરુપતિ મંદિરને, કે 75 લાખ રૂપિયાનું એક મશીન NDDB તિરુપતિને દાનમાં આપવા માંગે છે। આ મંદિર ઘીની તપાસણી કરી શકે છે। તો આ NDDBની આ એક પહેલ પણ બહુ મોટી છે, કારણ કે મંદિરોમાં લેબોરેટરી તો હોવી જ જોઈએ। આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ અત્યારે એવી વાત કરી છે કે ભેળસેળ કરનારાઓ ગુનેગાર છે અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે એમણે રમત રમી છે, એટલે આ વાત ચલાવી નહીં લેવાય। રિપોર્ટ ફાઇનલ આવ્યા પછી જે સંડોવાયેલા છે એમની સામે કડક પગલાં લેવામાં આવશે। બીજી એક નવાઈની વાત એ બી સામે આવેલી જ છે કે તિરુપતિ બાલાજીના જે લાડુ છે એ જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો ત્યારે તિરુપતિથી 1 લાખ લાડુ મોકલવામાં આવ્યા હતા અને એ 1 લાખ લાડુ મળેલા એનું કન્ફર્મેશન અયોધ્યા મંદિરે પણ આપી દીધું છે। હવે જ્યારે આ હોબાળો મચ્યો છે ત્યારે VHPથી માંડીને સાધુ સંતો પણ પોતાના નિવેદન આપી રહ્યા છે
વીએચપીના જનરલ સેક્રેટરી બજરંગ બાગડાએ એક નિવેદનમાં એવું કીધું કે જેટલા બી હિન્દુ મંદિરો છે એનું સંચાલન હવે હિન્દુઓને સોંપી દેવું જોઈએ. તો અયોધ્યાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે એવું કીધું કે આ બિલકુલ આવું નહીં ચાલે. જે બી કોઈ દોષિત હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવું તો સત્યેન્દ્ર દાસ એ કે નથી કીધું, ઘણા બધા સંતોએ આ જ વાત કરી છે કે ભગવાનના ધામની અંદર જ્યારે માણસ શ્રદ્ધા સાથે જાય અને તમે એની શ્રદ્ધાની સાથે એમની આસ્થાની સાથે રમત રમો એ તો કોઈ બી સંજોગોની અંદર ચાલે નહીં. બીજી તરફ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મોહન રેડ્ડીની સામે હૈદરાબાદની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.